તો ચાલો દોસ્તો વાત કરીએ અર્થક્વેક એન્જિનિયરિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની સાથે સાથે અર્થક્વેકની અંદર અમુક થિયરીઝ આપણને આઈએસ કોડમાંથી જ પ્રાપ્ત થઈ જાય છે. તો એ આઈએસ કોડના પેજ નંબર અને એ પેજ નંબર ઉપર કઈ થિયરી અવેલેબલ છે એની પણ દોસ્તો હું તમને વાત કરીશ. તો લેટ્સ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. ફર્સ્ટ પેજ ચેપ્ટર થી દોસ્તો આપણે શરૂ કરીએ અર્થક્વેક બેઝિક્સ. એમાં કોઝિસ ઓફ અર્થક્વેક, પ્લેટ ટેક્ટોનિક થિયરી, ટર્મિનોલોજીમાં દોસ્તો ફોકસ, એપિસેન્ટર, સિસ્મોગ્રામ આ બંનેનો ડિફરન્સ દોસ્તો પૂછાય છે તો ડિફરન્સના સ્વરૂપમાં પણ લખતા આવડવું જોઈએ. સિસ્મિક વેવ્સ તૈયાર કરો. એના પછી ડિફરન્સ રેલિંગ વેવ્સ અને લવ વેવ અને મેગ્નિટ્યુડ અને ઇન્ટેન્સિટીનો ડિફરન્સ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલું વિશેષ તૈયાર કરવાનું. આના સિવાય પણ દોસ્તો એક વખત વાંચી જવાનું. બહુ બેસિક વસ્તુ હોય છે કન્ટેન્ટ બધું. ને આપણે લાઈવ ક્લાસ દોસ્તો આના લીધેલા છે. બરાબર, તો લાઈવ ક્લાસનો સબ્જેક્ટ પણ જેને રેકોર્ડેડ અત્યારે જોતો હોય તો પણ અમૃત ક્લાસીસના સ્ટોરની અંદર અવેલેબલ છે. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ દોસ્તો તો આ થોડુંક મેથેમેટિકલ ચેપ્ટર છે દોસ્તો, ધ્યાન રાખવા જેવું ચેપ્ટર છે. તો ડિફાઇન ફ્રી વાઇબ્રેશન, ફોર્સ્ડ વાઇબ્રેશન, ડેમ્પિંગ, ડિગ્રી ઓફ ફ્રીડમ, પછી ડિરાઇવ ધ ઇક્વેશન ફોર સિંગલ ડિગ્રી ઓફ ફ્રી અનડેમ્પ્ડ વાઇબ્રેશન સિસ્ટમ, પછી મેથેમેટિકલ મોડલિંગ, ફ્રી ડેમ્પ્ડ વાઇબ્રેશન ઓફ એસડીએફ સિસ્ટમ, લોગેરિધમિક ડિક્રીમેન્ટ અને ફોર્સ્ડ વાઇબ્રેશન્સ ઓફ સિંગલ ડિગ્રી ઓફ ફોર્સ્ડ સિસ્ટમ ફ્રીડમ સિસ્ટમ. તો આ આપણે તૈયાર કરવાનું થાય. આમાંથી ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવા હોય તો બીજા કોઈ ન્યુમેરિકલ્સ ના કરતા જીટીયુ એક્ઝામ પેપરમાં જે ન્યુમેરિકલ્સ પૂછાય ને એટલા જ ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરવાના થાય. તો આપણે જે નોટ્સ દોસ્તો અપલોડ કરેલી છે આપણા વિડીયો ક્લાસની અંદર, એની અંદર ન્યુમેરિકલ સોલ્વ કરેલા છે તો એટલા ન્યુમેરિકલ્સ તમે કરજો. બાકી થિયરી થી આમાં પાસ થઈ જવાશે, કઈ વાંધો નથી. ન્યુમેરિકલ્સ કદાચ કોકને ન ટપે પડતા હોય તો છોડી દેજો, પણ જેને કરવા એ વ્યવસ્થિત કરજો. ને આપણા જે ક્લાસીસની અંદર જોઈન થયેલા વિદ્યાર્થીઓ છે તો એમને આપણે જે ન્યુમેરિકલ્સ કરાવ્યા છે તો એટલા ન્યુમેરિકલ્સ કરીને જવાય. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ દોસ્તો તો આ બહુ મસ્ત છે. આ તમે આરામથી તૈયાર કરી શકશો. આમાં લોડ નહીં લે. તમારું ચેપ્ટર નંબર 2 કદાચ ઘણાને સમજવા માટે હાર્ડ પડશે, પણ આ આરામથી સમજી શકો તમે. ફિલોસોફી ઓફ અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇન, 4 વર્ચ્યુઝ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ દેવા માટે ન જવાય. પછી સ્ટ્રોંગ કોલમ, વીક બીમ ડિઝાઇન, effects of irregularities on performance of RC building, short column effect, Indian seismic codes એનું લિસ્ટ આપેલું છે દોસ્તો, આઈએસ કોડમાં જ મળી જશે તમને આગળ. સિસ્મિક મેથડ્સ ઓફ એનાલિસિસ, એમાં સિસ્મિક કોએફિશિયન્ટ મેથડ આ કોડમાં આપેલી છે, એમાંથી જ આપણે કોપી પેસ્ટ કરવાની છે. ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ તો રિજિડ ડાયાગ્રામ ઇફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. સેન્ટર ઓફ માસ, સેન્ટર ઓફ સ્ટીફનેસ નો ડિફરન્સ તૈયાર કરો. હાઉ ડિઝાઇન એસેન્ટ્રિસિટી ઇઝ કેલ્ક્યુલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કોડમાં પણ આપેલી છે. અને એઝમ્પશન્સ, પોર્ટલ મેથડ અને કેન્ટિલીવર મેથડના તૈયાર કરો. એના પછી ડક્ટાઇલ ડિટેલિંગની અંદર વાત કરીએ તો એની ડેફિનેશન, ઇમ્પોર્ટન્સ ડક્ટિલિટીની તૈયાર કરો. પછી ડક્ટાઇલ ડિટેલિંગ ઓફ બીમ, ડક્ટાઇલ ડિટેલિંગ ઓફ કોલમ બંને આઈએસ કોડની અંદર ગિવન જ છે દોસ્તો. ફ્રેમથી તમારે છાપવાનું છે કોડમાંથી, વિથ સ્કેચ આપેલું છે. શિયર વોલ, એડવાન્ટેજ, રિક્વાયરમેન્ટ્સ અને મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ ડક્ટિલિટી. આટલું દોસ્તો આપણે તૈયાર કરીએ. અર્થક્વેક રેઝિસ્ટન્સ મેશનરી ફીચર્સ આ બહુ અંડરરેટેડ ચેપ્ટર છે દોસ્તો. બરાબર, બહુ રેર કેસમાં આ ચેપ્ટરમાંથી ટોપિકો આવતા હોય છે, એટલે જેને ઉડાડવું ઉડાડી દેજો, બાકી તૈયાર કરવો હોય તો આ તૈયાર કરજો. ફેલર મિકેનિઝમ ઓફ મેશનરી બિલ્ડિંગ જે 6 પ્રકારની આપવામાં આવેલી છે અને અર્થક્વેક રેઝિસ્ટન્ટ ફીચર્સ તૈયાર કરાય. એના પછી દોસ્તો સ્પેશિયલ ટોપિકમાં આ જ ટોપિક રિપીટેડલી તમને દોસ્તો પૂછવામાં આવ્યા છે, એટલે આ ખાસ તૈયાર કરી જાઓ. એમાં લિક્વિફેક્શન દોસ્તો આપણે નાના હતા ત્યારથી ભણીને આવ્યા છીએ, બરાબર, જીઓટેકની અંદર. ડેફિનેશન, કન્ડિશન્સ, ઇફેક્ટ, પ્રિવેન્શન ફેક્ટર આ બધું તૈયાર કરી જવાય લિક્વિફેક્શનમાં. બેઝ આઇસોલેશનની ટેકનિક દોસ્તો એ ખાસ તૈયાર કરજો. એમની શોર્ટ નોટ પૂછે છે અને ટેકનિક્સ વિશેની દોસ્તો માહિતી પૂછવામાં આવે છે. કોલમ જેકેટિંગ અને બીમ જેકેટિંગ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલું દોસ્તો આ તૈયાર કરાય. અને હવે દોસ્તો તમને આઈએસ કોડમાંથી જે પેજ નંબર ઉપર જે થિયરી જોવા મળશે એનું લિસ્ટ તમને અહીંયા આપવામાં આવેલું છે. તો પ્રેમથી દોસ્તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને આ પ્રમાણે તમારા કોડમાંથી છે એ તૈયાર કરજો. આ આઈએસ 1893 અને 2016 ની એડિશનનો કોડ છે. તમારું એડિશન ચેન્જ હશે તો થોડાક પેજ નંબર આગળ પાછળ થશે, બરાબર, બાકી આ રીતના તમારે જોવાનું છે. પછી આ 13/9/20 ડક્ટાઇલ ડિટેલિંગનો કોડ છે. તો આમાં પણ પેજ નંબર થોડા આગળ પાછળ થશે. હવે આમાં પેજ નંબર છે બહુ ઓછા, તો કદાચ થોડાક પ્લસ માઇનસ પેજ નંબર હોય તો જોઈ લેજો. ડક્ટાઇલ ડિટેલિંગ ઓફ બીમ ક્યાં છે, કોલમ ક્યાં છે અને રિક્વાયરમેન્ટ ઓફ શિયર વોલ. આ આપણને દોસ્તો 3 વસ્તુ આ કોડમાંથી પ્રાપ્ત થાય છે. આના સિવાય પણ દોસ્તો કદાચ મારા ધ્યાનમાં કોઈ થિયરી દોસ્તો રહી ગઈ હોય ને તમારા ધ્યાનની અંદર આવી હોય તો પણ દોસ્તો જરાક ચેક કરજો તો.
અને આપણે જે 4 વર્ચ્યુસ કીધું ને દોસ્તો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો મારા ખ્યાલથી દોસ્તો ક્યાંક એ આપેલી હોવી જોઈએ થિયરી. તો કોઈને આડી આવે આઈએસ કોડની અંદર, તો આ કોમેન્ટની અંદર દોસ્તો મેસેજ કરી દેજો એના પેજ નંબર. તો આ રીતના દોસ્તો તૈયારી કરજો, ખૂબ સારી રીતના તૈયારી થશે અને ખૂબ સારી રીતના પેપર તમે આપી શકશો. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.